ચાલો આજે રસોડામાં જઈએ, જ્યાં વિજ્ઞાન અને સ્વાદ એકબીજાને મળે છે. આપણે એક એવી સામાન્ય વસ્તુનો રહસ્ય જાણવાના છીએ જે આપણી કેક અને બ્રેડને આટલી મસ્ત બનાવે છે. તો તૈયાર થઈ જાઓ આ સ્વાદિષ્ટ સફર માટે. ક્યારેય વિચાર્યું છે કે આપણી મનપસંદ કેક આટલી મુલાયમ કેમ હોય છે, અથવા તો બ્રેડ આટલી પોચી કેવી રીતે બને છે? ના ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. ચાલો તો આજે આ સ્વાદિષ્ટ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો મળીએ આપણા રસોડાના એ સુપર હીરોને, જે આ બધી નરમાશ પાછળનો અસલી ખેલાડી છે. અને માનો, આ કોઈ ગુપ્ત એજન્ટથી કમ નથી. અને એ છે બીજું કંઈ નહીં પણ આપણો જાણીતો ખાવાનો સોડા. હા, બરાબર, એ જ સફેદ પાવડર જે લગભગ દરેક રસોડાના મસાલાના ડબ્બામાં પડ્યો હોય છે. દેખાવમાં એકદમ સામાન્ય, પણ એના કામ, અરે વાહ, એ જ તો આપણી વાનગીઓને હલકી અને ફૂલેલી બનાવે છે. આપણે તો એને ખાવાનો સોડા કહીએ છીએ, બરાબર ને? પણ વિજ્ઞાનની દુનિયામાં એનું એકદમ ફોર્મલ નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને એનું કેમિકલ ફોર્મ્યુલા છે NaHCO3. આ Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન, C એટલે કાર્બન અને O3 મતલબ કે ઓક્સિજનના 3 પરમાણુ. આ નામ અને સૂત્રમાં જ એની ખરી તાકાત છુપાયેલી છે. અચ્છા, બેકિંગ પાવડરનું નામ તો સાંભળ્યું જ હશે નહીં? પણ શું ખબર છે કે બેકિંગ પાવડરનો મુખ્ય હીરો પણ આ ખાવાનો સોડા જ છે. ફરક એટલો જ કે એમાં ખાવાના સોડાની સાથે ટાર્ટરિક એસિડ જેવો બીજો પદાર્થ પણ હોય છે. આનાથી શું થાય? એની પ્રતિક્રિયા છે ને એકદમ શક્તિશાળી અને ફટાફટ થાય છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે આ નાનકડો સફેદ પાવડર આટલો મોટો જાદુ કરે છે કેવી રીતે? ચાલો એની પાછળનું વિજ્ઞાન શું છે એને એકદમ નજીકથી અને સાવ સહેલી ભાષામાં સમજીએ. જુઓ, આખી પ્રોસેસ છે ને એ ખરેખર બહુ જ સિમ્પલ છે. જેવો જ ખાવાનો સોડા ગરમી કે પાણીના કોન્ટેક્ટમાં આવે એટલે તરત જ એક કેમિકલ રિએક્શન ચાલુ થઈ જાય. આ રિએક્શનથી શું બને? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસ, અને એના અસંખ્ય પરપોટા બને છે. અને બસ આ જ પરપોટા આપણા લોટ કે ખીરાને ફૂલાવીને એને એકદમ સોફ્ટ બનાવી દે છે. એને આમ સમજો જાણે કે પેલો જે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બન્યો ને, એનાથી હજારો નાના નાના ન દેખાય એવા ફુગ્ગા બને છે. હવે આ બધા ફુગ્ગા લોટની અંદર ફસાઈ જાય અને એને અંદરથી ઉપરની તરફ ધક્કો મારે. બિલકુલ એ જ રીતે જેવી રીતે ગરમ હવા કોઈ ફુગ્ગાને હવામાં ઉચકે. બસ આ જ કારણ છે કે આપણી કેક અને બ્રેડ આટલા પોચા બને છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી હો. ખાવાનો સોડા ખાલી રસોડાનો રાજા નથી. એના બીજા પણ એટલા જબરદસ્ત ઉપયોગો છે ને કે સાંભળીને કદાચ નવાઈ લાગશે. રસોઈમાં તો જુઓ, ભજીયા અને ઢોકળા જેવી વાનગીઓને કરકરી કે સોફ્ટ બનાવવામાં તો એનો જવાબ નહીં. પણ શું ખબર છે કે એ પેટમાં એસિડિટી ઓછી કરવા માટે એક એન્ટાસિડ તરીકે પણ કામ આવે છે. કેમ કે એનો સ્વભાવ બેઝિક છે, એટલે કે એસિડનો દુશ્મન. તો એ પેટના વધારાના એસિડને તરત શાંત પાડી દે. અને એટલું જ નહીં, આગ ઓલવવાના જે ફાયર એક્સટિંગ્વિશર આવે ને, એમાં પણ એ વપરાય છે. અને નાના મોટા ઘા પર હળવા ચેપનાશક તરીકે પણ. મતલબ એક જ પદાર્થ અને કામ જુઓ કેટલા બધા. તો આ આખી વાતનો સાર શું છે? ચાલો આ રસપ્રદ વિજ્ઞાનનો જે મુખ્ય મુદ્દો છે ને, એના પર ફટાફટ એક નજર કરી લઈએ. બસ એટલું યાદ રાખવાનું કે ભલે પોચી કેક બનાવી હોય કે પછી આગ ઓલવવી હોય, એની પાછળનું સાયન્સ એક જ છે: કાર્બન ડાયોક્સાઇડ ગેસનું બનવું. વિચારો, એક સિમ્પલ કેમિકલ રિએક્શન અને એના રિઝલ્ટ કેટલા અદ્ભુત છે. અને આ તો ખાલી એક જ ઉદાહરણ હતું. હવે જરા વિચારો, આપણા રસોડામાં જ હળદર, મીઠું, ખાંડ જેવી રોજબરોજની વસ્તુઓમાં આવા બીજા કેટલાય વૈજ્ઞાનિક ચમત્કારો છુપાયેલા હશે નહીં? કદાચ હવે પછી જ્યારે રસોઈ કરીએ ત્યારે આપણને કોઈ નવું જ રહસ્ય જોવા મળી જાય.